આપણે બધાએ મંડે મોર્નિંગ બ્લ્યુઝ વિશે તો સાંભળ્યું હશે, પણ શું સિનિયર સિટીઝન બ્લ્યુઝ વિશે સાંભળ્યું છે? વૃદ્ધો પણ ડિપ્રેશનનો ભોગ બનતા હોય છે. એમણે પણ શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક પડકારો ઝીલવા પડતા હોય છે. ઘણીવાર એ લોકોમાં પણ એકલતાની, અલગ થઈ ગયા હોવાની કે સ્વાસ્થ્ય સંઘર્ષની લાગણીઓ, આ બધાને સિનિયર સિટીઝન બ્લ્યુઝ કહેવાય છે. પોતાના બાળકો દૂર થઈ જવા કે કામમાં અત્યંત વ્યસ્ત હોવાથી જે ભાવનાત્મક તકલીફો થવી, ઉંમરને કારણે ઊંઘ ન આવવી, ભૂખ ન લાગવી કે યાદ ન રહેવું જેવી બાબતો, કે પછી દિવસે ને દિવસે નિર્ભરતા અને લાચારી વધતી જવાથી તેમનામાં ધીરે ધીરે એટલું બધું લાગણીઓનું સંચય થઈ જાય છે કે એ લોકો હતાશા તરફ ધકેલાઈ જાય છે. જો તમે પણ સિનિયર સિટીઝન છો અથવા કોઈ સિનિયર સિટીઝનને ઓળખો છો જેમને મેં કહી તેવી કોઈ પણ ભાવનાત્મક તકલીફો છે, તો આજે જ અંતર્મનમાં મારી એટલે કે વિધિ ઓઝા સાથે તમારું સેશન અથવા એમનું સેશન બુક કરાવો.